कौन तो तुम्हारा मन में तुम्हारा काम आप जो न महिला धारासभ्य पासी बोल के स्वागत बोल दे मला स्पेशल डेट जेडे पड़े છે બોલા ના સર અહીંયા આવો અપમાન કરવા માટે ધારાસભ્યને રાખો છો મહિલા ધારાસભ્ય છે કે મતલબ એવો છે કે આવું નહીં કરવાનું ભાઈ આવી રીતે ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ બદલાય છે આપણી આશીષભાઈ સાહેબ ફરજ કરીને સ્વાગત માટે તો સ્વાગત માટે પુનર નથી કઈ નથી મેં સ્પેશિયલ પુનર મંગાયા છે એ નામ નથી બોલતો બોલાવો છો અહીંયા ગાડી અમારા સમાજના અપમાન કરવાનું કામ કરે છે નેતૃત્વ હોય આદિવાસી સમાજના અમારા અધ્યક્ષ હોય ત્યારે આદિવાસી સમાજનું તમે વચ્ચે ના બોલશો મારી આગળ ત્યારે પછીને અપમાન કરવા માટે અહીંયા બોલાવો છો ના સાહેબ તમે પ્રભારી મંત્રી છો ને તમે જુઓ છો સવારથી કાર્યક્રમ કેવી રીતના ચાલી રહ્યા છે અમારું અપમાન કરવા માટે બોલાવો છો તમે વ્યવસ્થા માટેનો મામલો આ ચૂંટણીમાં જીતાઈને આવેલી છું કોઈ ઉપરથી પેરાગ્લાઇડિંગ કરીને નથી આવી હું અહીંયા મારા વિસ્તારના અધ્યક્ષ છે મારા આદિવાસી મોરચાના અધ્યક્ષ છે ના સાહેબ આભાર આપનો થેન્ક યુ આપે મારા માટે લડ્યા એના માટે ખૂબ ખૂબ આભાર સર્વે જનતાનો પણ અને આપ સર્વે નેતૃત્વનો પણ કોણ કહી નાખે આ પેલો છે ને કોણ મહામંત્રી છે? અને આશીષભાઈ? પ્રમુખના આધાર ઉપર જ કીધું હોય ને ભાઈ રહેવા દે ને ચાલ પ્રમુખના આધારે જ કીધું હોય એ તો સાહેબ આ વસ્તુ ખોટી છે બંને વડીલ શ્રી ઈશ્વરભાઈ આપને પણ વિનંતી કરું મંત્રી સાહેબ આપને પણ વિનંતી કરું જિલ્લા પ્રમુખના માર્ગદર્શન હેઠળ જ આ બધા જે કંઈક ધતિંગો થઈ રહ્યા છે આ જિલ્લામાં જિલ્લાને બરબાદ કરવાના ખરાબ કરવાના ચલો રહેવા દે કોઈને કહેવાનો કોઈ મતલબ નથી આ બધા લોકોને છે ને આખા ગાંધાની જેમ કાંટા બાંધેલા છે બધાને આદિવાસી સમાજની કોઈને પણ એવી નથી આદિવાસી સમાજ જાય બાળમાં બધાને એવું છે कौन तो तुम्हारा मन में तुम्हारा काम आप जो न महिला धारासभ्य पासी બોલ કે સ્વાગત બોલ દે मला સ્પેશલ ડેટ જેડે પડે છે બોલા ના સર અહીંયા આવો અપમાન કરવા માટે ધારાસભ્યને રાખો છો મહિલા ધારાસભ્ય છે કે મતલબ એવો છે કે આવું નહીં કરવાનું ભાઈ આવી રીતે ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ બદલાય છે આપણી આશીષભાઈ સાહેબ ફરજ કરીને સ્વાગત માટે તો સ્વાગત માટે પુનર નથી કઈ નથી મેં સ્પેશિયલ પુનર મંગાયા છે એ નામ નથી બોલતો બોલાવો છો અહીંયા ગાડી અમારા સમાજના અપમાન કરવાનું કામ કરે છે નેતૃત્વ હોય આદિવાસી સમાજના અમારા અધ્યક્ષ હોય ત્યારે આદિવાસી સમાજનું તમે વચ્ચે ના બોલશો મારી આગળ ત્યારે પછીને અપમાન કરવા માટે અહીંયા બોલાવો છો ના સાહેબ તમે પ્રભારી મંત્રી છો ને તમે જુઓ છો સવારથી કાર્યક્રમ કેવી રીતના ચાલી રહ્યા છે અમારું અપમાન કરવા માટે બોલાવો છો તમે વ્યવસ્થા માટેનો મામલો આ ચૂંટણીમાં જીતાઈને આવેલી છું કોઈ ઉપરથી પેરાગ્લાઇડિંગ કરીને નથી આવી હું અહીંયા મારા વિસ્તારના અધ્યક્ષ છે મારા આદિવાસી મોરચાના અધ્યક્ષ છે ના સાહેબ આભાર આપનો થેન્ક યુ આપે મારા માટે લડ્યા એના માટે ખૂબ ખૂબ આભાર સર્વે જનતાનો પણ અને આપ સર્વે નેતૃત્વનો પણ કોણ કહી નાખે આ પેલો છે ને કોણ મહામંત્રી છે? અને આશીષભાઈ? પ્રમુખના આધાર ઉપર જ કીધું હોય ને ભાઈ રહેવા દે ને ચાલ પ્રમુખના આધારે જ કીધું હોય એ તો સાહેબ આ વસ્તુ ખોટી છે બંને વડીલ શ્રી ઈશ્વરભાઈ આપને પણ વિનંતી કરું મંત્રી સાહેબ આપને પણ વિનંતી કરું જિલ્લા પ્રમુખના માર્ગદર્શન હેઠળ જ આ બધા જે કંઈક ધતિંગો થઈ રહ્યા છે આ જિલ્લામાં જિલ્લાને બરબાદ કરવાના ખરાબ કરવાના ચલો રહેવા દે કોઈને કહેવાનો કોઈ મતલબ નથી આ બધા લોકોને છે ને આખા ગાંધાની જેમ કાંટા બાંધેલા છે બધાને આદિવાસી સમાજની કોઈને પણ એવી નથી આદિવાસી સમાજ જાય બાળમાં બધાને એવું છે